સારું શિક્ષણ મેળવ્યા બાદ પણ અનેક લોકો પોતાની હલકી માનસિકતા છોડી શકતા નથી। આવો જ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી। સુરતમાં સિનિયર ડોક્ટરોના ત્રાસથી જુનિયર ડોક્ટરે જીવન ટૂંકાવ્યું હતું। જો કે જુનિયર ડોક્ટરને ત્રાસ આપવા પાછળનું કારણ સામે આવ્યું છે કે તે દલિત સમાજમાંથી આવે છે અને તેવી જાણ સિનિયરોને થઈ હતી અને તેમના દ્વારા તેને સતત ટાર્ગેટ કરવામાં આવતો હોવાના આક્ષેપ થયા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં 30 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ જીવન ટૂંકાવી લીધું હતું। પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડ્યાનું 4 રેસિડેન્ટ ડોક્ટર દ્વારા રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। રેગિંગનો ખુલાસો થતાં ચારેય આરોપીઓ સિનિયર વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે 4 સિનિયર ડૉક્ટરમાંથી 3 મહિલાઓ છે, જેઓ મૃતક ડૉક્ટરને રેગિંગ કરી ગાળો આપતા હતા અને કહેતા હતા કે અમે તમારા બોસ છીએ, તમે અમારા નોકર છો તેમ કહી કલાકો સુધી ગોંધી રાખી માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ છે। આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા સહિત 4 ફેકલ્ટી સભ્યો ડૉક્ટર સંગીતા રાદે, ડૉક્ટર યોગિતા મિસ્ત્રી અને ડૉક્ટર લતિકા પુરોહિતને સોકોસ નોટિસ પણ આપવામાં આવી છે। મૃતક હર્ષ પંડ્યા પરિવારનો એકનો એક દીકરો હતો અને તેના પિતા પણ સર્જન ડૉક્ટર તરીકે નિવૃત્ત થયેલા છે, જ્યારે પરિવારમાં માતા અને એક બહેન છે। હર્ષ પંડ્યા ફિલિપાઇન્સમાંથી MBBS પૂર્ણ કર્યા બાદ ભારતમાં નોકરી કરતો હતો અને છેલ્લા 6 મહિનાથી સિવિલ હોસ્પિટલમાં PGનો અભ્યાસ કરી રહ્યો હતો। થોડા સમય પહેલાં તેની સગાઈ પણ થઈ હતી। જો કે હર્ષ પંડ્યાના મોત પાછળ રેગિંગની ઘટના સામે આવતા તેના પિતાએ પણ 4 સિનિયર ડૉક્ટર સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં મોટો ઘટસ્ફોટ પણ થયો છે। મૃતકના પિતા સુભાષ ચંદ્રએ આક્ષેપ કર્યો છે કે ડૉક્ટર હર્ષ દલિત સમાજમાંથી આવતો હોવાની જાણ તેમના સિનિયર રેસિડેન્ટ્સને થઈ હતી અને ત્યારબાદ ચારેય આરોપીઓ સિનિયરો છે તે ભેગા થઈ અને ખાસ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું। ડૉક્ટર હર્ષને અન્ય વિદ્યાર્થીઓ કરતાં વધુ પડતું કામ સોંપવામાં આવતું હતું અને જાહેરમાં વારંવાર અપમાનિત કરી માનસિક રીતે તોડી પાડવામાં આવતો હતો। ડૉક્ટર હર્ષ અગાઉ પણ પિતા સાથે ફોન પર વાતચીતમાં સિનિયરો દ્વારા ત્રાસ આપવાનો ઉલ્લેખ કરતો હતો, પરંતુ પોતે મિત્રો સાથે મળીને પરિસ્થિતિ સંભાળી લેશે તેમ કહી પરિવારને આશ્વાસન પણ આપતો હતો। ઘટના બાદ મૃતક ડૉક્ટર હર્ષના સાથી 7 જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરે મેડિકલ કોલેજના ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ અને વિભાગીય વડા સમક્ષ સિનિયરોની દાદાગીરીની વિગતો વર્ણવી હતી અને સિરોલોજી લેબ સહિતના વિભાગોમાં જુનિયર્સને 1 થી 1.5 કલાક સુધી ઊભા રાખી બિનજરૂરી ખખડાવવામાં આવતા હતા અને અપશબ્દ બોલીને અપમાનિત કરવામાં આવતા હતા। સાથે જ OPD અને વોર્ડમાં દર્દીઓ તેમજ અન્ય સહકર્મચારીઓની હાજરીમાં જુનિયર તબીબોનું મોરલ તોડવામાં આવતું હતું અને લેબ ટેકનિશિયનોની સ્લાઇડ બનાવીની કામગીરી અને સફાઈ કામગીરીઓના કામ પણ જુનિયર ડૉક્ટરોની પાસે દબાણપૂર્વક કરવામાં આવતા હોવાના તેના પિતાએ આક્ષેપ કર્યા છે। મૃતકના પિતાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે માઇક્રોબાયોલોજી વિભાગના બીજા વર્ષના રેસિડેન્ટ્સ એવા 4 સિનિયર તબીબો ડૉક્ટર નિરાલી વસાવે, ડૉક્ટર અનુજ મહેશ્વરી, ડૉક્ટર દીક્ષિતા ગેવરિયા અને ડૉક્ટર હિના ભૂત વિરુદ્ધ એટ્રોસિટી સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને હાલ ખટોદરા પોલીસે સિનિયરોના નિવેદન લેવાનું પણ શરૂ કર્યું છે। પરંતુ પિતાની ફરિયાદ બાદ જાતિના કારણે તેમના પુત્રને હેરાન કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।